ઘણા વર્ષોથી અમે પ્લોટમાં રહેવી મકાને અને જો પણ લગભગ ઘણા વર્ષોથી આવો વરસાદ થયો જ નહીં. જો આપણે પણ ઢીચણ અમારું પાણી આવે જો જોઈએ ને આપણે લગભગ 14-15 વર્ષથી પ્લોટમાં રહેવી. જો અમારું મકાન છે અને લગભગ ઘણા ટાઈમથી આપણે આવો વરસાદ નહીં જોયો. તો તમને બતાવી કેટલું પાણી થાય અને કેટલું પાણી જાય. ધોધમાર વરસાદ આજે આવ્યો ગામ નરાળી આવે છે. ઘણું પાણી આવે છે અમારા પ્લોટમાં ને આટલું પાણી લગભગ ઘણા વર્ષોથી આપણે આવો વરસાદ જોયો ને પહેલી વખત આપણે આવો વરસાદ જોયો હોય. અને લગભગ ખીચણમાં પાણી આવે હોકરા હોતે અમારા પ્લોટ હોરું નીકળે અમારા ગામ બાજુથી નામ જાય. જો તમને બતાવું તો આપણે મિત્રો ઘણા વર્ષોથી આવો વરસાદ જોયો નહીં. પહેલી વખત આપણે જો આટલું પાણી આપણા વાડા હોરું જાય છે પ્લોટ હોરું. તમારે કેવો મિત્રો વરસાદ છે? તો આજે આ બધું ચોમાસું પણ ગઈકાલ રાતનો વરસાદ સતત વરસી રહ્યો છે હજુ પણ ચાલુ જ છે. અને વરસાદનું પાણી આવે જો દેખાય કેટલું પાણી આવે, ધોધમાર પાણી આવે છે. ને લગભગ આપણે ગઈકાલ રાતે વરસાદ ચાલુ થયો એટલે કે તારીખ 31/7/2026 ને આજે 1 તારીખ થઈ. હજુ પણ વરસાદ ચાલુ છે અને સતત પાણી પણ જો નદી ગોતે પાણી વરસી રહ્યું છે. જો દેખાય ઝૂમ કરીને બતાવી તો લગભગ છે ને મિત્રો ઘણું પાણી આવે છે, ઢીંચણ હમણાં પાણી આવે છે. જો તો વરસાદ તમારી બાજુ કેવો છે મિત્રો? અમારે તો વરસાદ જો આવે છે. આપણે પણ બહાર ઊભા છત્રી લઈ જો હે ને હજુ પણ થોડો વરસાદ ચાલુ જ છે. જો આપણે પણ હે ને ઢીચણ હમણાં પાણી ચાલુ જ છે અમારા પ્લોટમાં ભર્યું છે. જો દેખાય તો તમારી બાજુ કેવો વરસાદ છે મિત્રો ત્યારે કોમેન્ટમાં જણાવજો. હજુ પણ વરસાદ ચાલુ જ છે અને આગાહી હતી 30-31 પહેલી 2-3 દિવસની ફૂલ ભારે આગાહી હતી વરસાદની. અને પણ ગઈકાલે તારીખ 31/7/2026 રોજ રાતે વરસાદ ચાલુ થઈ ગયો અને પણ હજુ આવે જ છે વરસાદ. તો તમારી બાજુ મિત્રો કેવો વરસાદ છે જરા કોમેન્ટમાં જણાવજો. બસ આટલું.